દ્રશ્યોમાં દેખાઈ રહેલું આ આક્રંદ એવા આશાસ્પદ યુવકોના પરિવારજનોનું છે જેઓએ માત્ર ને માત્ર સીન સપાટા માટે રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે। જી હા, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં બુધવારે મોડી સાંજે ધ્રુજી જવાય તેવી દુર્ઘટના બની અને સમગ્ર શહેરમાં સોંપો પડી ગયો। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે જુવાપુરા સરખેજ વિસ્તારમાં આવેલ ફતેવાડી કેનાલ ખાતે 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા, જે પૈકી 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે અને 1 યુવકની શોધખોળ ચાલી રહી છે। આ ઘટનાને પગલે પરિવારજનો ભાંગી પડ્યા હતા। અમદાવાદના ફતેવાડી કેનાલ પર ગત મોડી સાંજે રીલ્સ બનાવતા 3 યુવકો છે તે સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા અને 3 યુવકો છે તે ડૂબી ગયા હતા। જો કે કેનાલની અંદર જે પાણીનો પ્રવાહ છે તે વધારે હોવાથી 3 યુવકો ડૂબી ગયા હતા અને આગળ તેઓ નીકળી ગયા હતા, જેમાંથી 1 યુવક છે તે હાલ મળી આવ્યો છે। આપ જોઈ શકો તો દ્રશ્યની અંદર અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા તેને હાલ બહાર કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે આ તે 3 યુવકો છે તે અહીં રીલ્સ બનાવી રહ્યા હતા અને અચાનક જ કોઈ કારણોસર તેઓની જે સ્કોર્પિયો કાર હતી તે કેનાલમાં ખાબકી હતી, યુટર્ન મારવા ગયા હતા અને તે દરમિયાન આ સ્કોર્પિયો કાર ખાબકી હોવાનું જાણવા મળી રહ્યું હતું અને જેમાં આ 3 યુવકો છે તે ડૂબી ગયા હતા। પાલડી અને આંબાવાડી વિસ્તારના 3 યુવકો છે તે અહીં આવ્યા હતા। તેમના મિત્ર દ્વારા તેઓને બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે બહાર કાઢી શક્યો ન હતો અને 3 યુવકો છે તે આ કેનાલની અંદર ડૂબી ગયા। પ્રાથમિક જાણકારી પ્રમાણે સ્કોર્પિયો લઈને સીન સપાટા કરવા નીકળેલા યુવકો સાંજે 4:30 વાગ્યાની આસપાસ કેનાલમાં ખાબકી ગઈ હતી અને આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાર સ્પીડમાં કેનાલમાં યશ, યક્ષ અને ક્રિશ હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન જે યુવક કારમાં નહોતો બેઠો તેણે રસ્સી નાખીને બચાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ ડૂબેલા યુવકો રસ્સી પકડી શક્યા નહીં। બાદમાં ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કારને તથા 2 યુવકોની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી। હાલમાં પણ ફાયરની ટીમ 1 યુવકની શોધખોળ કરી રહી છે। જે સંજોગોમાં બનાવ બન્યો હતો ત્યારે અહીંયા કોઈ હતું નહીં, પણ સીસીટીવી કેમેરા આધારે અને અમારા અમિતભાઈ ધારાસભ્યશ્રી પણ ધ્યાન દોર્યું। તાત્કાલિક હું પણ આવી ગયો અને અમારા અહીંના પોલીસ સ્ટેશનના પીઆઈ RM પટેલ સાહેબ પણ આવી ગયા। ફાયર બ્રિગેડમાં ધ્યાન દોર્યું તો ફાયર બ્રિગેડ આખી ટીમ અહીંયા ઉતારી દીધી। ફાયર બ્રિગેડને લગભગ મેં રાત્રે લગભગ 70 જેટલા ફોનો કર્યા છે। બધા અધિકારીઓ અલગ અલગ ટીમે આખી ઉતારીને છેક ફતેવાડી સુધી અમે ચેક કરેલું હતું અને અહીંના જે બેરેજના જે અધિકારી હતા તો આપણે બેરેજના અધિકારીશ્રીને ધ્યાન દોરીને તાત્કાલિક આપણે બેરેજના દરવાજા બંધ કરીને પાણીનો ફ્લો ઘટી ગયો ને અહીંના 2-3 લોકો પણ અંદર ઉતર્યા હતા બચાવવા માટે, પણ ગાડીમાં એ પહેલાં તો લોકો તણાઈ ગયા હતા, કારણ કે પાણીનો પ્રવાહ એટલો બધો હતો સખત કે આપણે બચાવી શકવાની એ ક્ષમતા નથી। એ એના મિત્રો સાથે ગાડીમાં હતો। ઘરેથી શું કહીને નીકળ્યા હતા યુવકો, એવું કંઈ જાણવા મળી છે કે ના? ઘરેથી કાંઈ એવું મેસેજ નથી કે શું કીધું હતું એ લોકોએ, પણ 3 જણા બહાર નીકળ્યા હતા એટલી ખબર હતી। 3ની ઉંમર કેટલી હતી અને લગભગ 20-21 વર્ષના? કઈ જગ્યાના રહેવાસી છે, શું કરતા હતા 3 યુવકો? એવું કંઈ? એક દીકરો કંઈક આંબાવાડીનો છે, એક મારો ભત્રીજો જે પ્રભુદાસ ઠક્કર કોલેજ પાસે રહે છે, એ જોબ બી કરતો હતો, અને બાકીના 2 જણાનું મને બહુ આઈડિયા નથી એના મિત્રોનું। ફાયર બ્રિગેડની કામગીરી છે, શું કહેશો? ફાયર બ્રિગેડની કામગીરી બહુ જ સરસ હતી। ગઈકાલે સાંજે લગભગ 6-6:30 લઈ અને 3:30-4 વાગ્યા સુધી અમારી સાથે હતા। ખૂબ જ મહેનત કરી છે એ લોકોએ અને ખરેખર પ્રશંસનીય કામ કર્યું છે એ લોકોએ રાત્રે અમારી સાથે, કે જ્યાં નથી ઉતરી શકાતું ત્યાં પણ ઉતરીને એ લોકોએ ફતેવાડીની આજુબાજુના વિસ્તારોમાં પાણીના પ્રમાણના હિસાબે અમને એવું હતું કે ભાઈ ત્યાં હોઈ શકે, ત્યાંના સ્થાનિક લોકો અમને એવું કીધું કે ભાઈ અહીંયા ઘડી હોઈ શકે, ક્યાં ને ક્યાં એનું ઘરનાળું મોટું છે, એટલે અમે લોકોએ રાત્રે ત્યાં બહુ એમણે સારું કામ કર્યું। રીલ બનાવવાની ગેલછા છોકરાઓના જીવ લઈ રહ્યા છે। મા બાપની તકલીફ સમજતા નથી કે પાછળ મા બાપને શું તકલીફ પડશે। રીલ બનાવવાની જે સિસ્ટમ છે એને બંધ કરી દેવી જોઈએ મારા હિસાબે, તો જ આ છોકરાઓ અથવા તો આજનું યુવાધન એક ફરી સારા ટ્રેક પર આવી શકે। ઉલ્લેખનીય છે કે યુવાનોમાં રીલનો ક્રેઝ આજકાલ એટલો વધી ગયો છે કે રીલ બનાવવાના ચક્કરમાં તેઓ કંઈ પણ કરી બેસતા હોય છે। અમદાવાદનો આ કિસ્સો રોલા પાડવા માટે રીલ્સ બનાવતા રહેતા યુવાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે।